ભરૂચ શહેરમાં પ્રવેશદ્વાર સમાન કસક સર્કલ પાસે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં લગાવેલી લોખંડની એંગલ ડમ્પર ચાલકે તોડી નાખતા વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો. કસક ગરનાળામાં અગાઉ પણ અનેક મોટા વાહનો ઘૂસી જતા ગરનાળામાં ફસાઈ જતા વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ હતી, જેને ધ્યાનમાં લઈ થોડા દિવસો પહેલાં જ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અહીં લોખંડની મજબૂત એંગલ લગાવવામાં આવી હતી, જેથી ભારે વાહનોનો પ્રવેશ રોકી શકાય. પરંતુ આજે વહેલી સવારે એક ડમ્પર ચાલકે પૂર ઝડપે ડમ્પર હંકારી લાવી એંગલ સાથે જોરદાર અથડામણ કરી. અથડામણ એટલી જોરદાર હતી કે લોખંડની એંગલ પણ તૂટી ગઈ અને ડમ્પર સ્થળ ઉપર જ અટકી ગયું હતું, જેના પગલે માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી અને ટ્રાફિક જામ સર્જાયો. અથડામણનો ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો પણ ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી, તેમજ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.